નમસ્તે પ્રિય મિત્રો, અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોમાં આપનું સ્વાગત છે, જ્યાં અમે તમને રહસ્યમય અને અનોખી માહિતી આપીએ છીએ. આજે અમે એક એવી માહિતી લાવ્યા સવી કે ભૂલથી પણ 11 વસ્તુઓ બીજા કોઈને ન આપો અને આ વસ્તુઓનું દાન ન કરો, નહીંતર તમારા ઘરમાં ભારે ગરીબી આવશે. મિત્રો, તમારે ધાર્મિક કાર્યોમાં દાનના મહત્વથી વાકેફ રહેવું જોઈએ. દાન કરવાથી તમારા ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે છે. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે વ્યક્તિ જે કંઈ પણ દાન કરે છે તેને તેનાથી બમણું પાછું મળે છે, પરંતુ કેટલીક વસ્તુઓ એવી છે જેનું દાન તમારા જીવન પર નકારાત્મક અસર કરી શકે છે. આ એવી વસ્તુઓ છે જે તમારે ભૂલથી પણ દાન ન કરવી જોઈએ અને ન તો તમારે આ વસ્તુઓ બીજા કોઈને આપવી જોઈએ. જો તમે આવું કરો છો તો તમે તમારા પોતાના હાથે તમારું નસીબ બગાડો છો, જેના કારણે તમારા ઘરના આશીર્વાદ જતા રહે છે અને તમારે ઘણી મોટી સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે. તો ચાલો જાણીએ કે કઈ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ અને ન તો બીજા કોઈને આપવું જોઈએ. પરંતુ તે પહેલાં મારી તમને એક નાની વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ, તેને બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડિયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકો પણ લાભ મેળવી શકે. અને હા ભક્તો, વિડિયોને એક સુંદર લાઇક આપો અને તેને તમારી પોતાની YouTube ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી જ માહિતી મળે. અને હા પ્રિય મિત્રો, કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં. મિત્રો, વાત એ છે કે સલાહ આપવાનું આપણું કામ છે, આપણે ફક્ત સલાહ આપી શકીએ છીએ. હવે તમે માનો કે ના માનો એ તમારી પસંદગી છે, પણ મિત્રો હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનો છો તો તમારી ન્યા પાર થઈ જશે. આ વિડિયો અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં, બાકી તમારી પસંદગી છે. તમે પોતે ખૂબ સમજદાર છો. તો પ્રિય મિત્રો, ચાલો આપણે વધુ વિલંબ કર્યા વિના વિડિયો શરૂ કરીએ. નંબર 1. તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. તુલસીનો છોડ દેવી લક્ષ્મીનું પ્રતીક છે. ઘણી વખત લોકો પોતાના ઘરમાં રોપવા માટે એકબીજા પાસેથી તુલસીના છોડ ઉધાર લે છે, પરંતુ આવું કરવું અત્યંત ખોટું છે. જો કોઈ વ્યક્તિ પોતાનો તુલસીનો છોડ બીજા કોઈને આપે છે તો તેના ઘરની બધી સંપત્તિ તે તુલસીના છોડ સાથે જાય છે. તેથી તમારે ધ્યાન રાખવું જોઈએ કે તમારો તુલસીનો છોડ કોઈને ન આપવો. જો કોઈ પોતાના ઘરમાં તુલસીનો છોડ રોપવા માંગે છે તો તમે તેમને તુલસીના બીજ આપી શકો છો, પરંતુ તુલસીનો છોડ ક્યારેય ન આપો. નંબર 2. સિંદૂર. આજકાલ ઘણી સ્ત્રીઓ જો તેમની પાસે સિંદૂર ખતમ થઈ જાય તો તેમના વાળના ભાગને ભરવા માટે બીજા કોઈને સિંદૂર માંગવું જોઈએ. આ ખૂબ જ ખોટું છે. સિંદૂર એક પરિણીત સ્ત્રી અને વિવાહિત જીવનની શાંતિનું પ્રતીક છે. સ્ત્રીએ ક્યારે પોતાનું સિંદૂર બીજા કોઈને વાપરવા માટે ન આપવું જોઈએ. આમ કરવાથી તેના પતિના જીવનને નુકસાન થઈ શકે છે અને તેને ઘણી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. નંબર 3. તેલ. મિત્રો, કૃપા કરીને ધ્યાનમાં રાખો કે તેલનું દાન, ખાસ કરીને સરસવનું તેલ, જે શનિ ગ્રહ સાથે સંકળાયેલું છે, તે તમારા ઘરમાં નાણાકીય સંકટ લાવી શકે છે. તેલનું દાન કરવાથી ભગવાન શનિદેવ ગુસ્સે થઈ શકે છે, જે તમારા વ્યવસાય અને આવક પર ખૂબ જ નકારાત્મક અસર કરી શકે છે. તેલનું દાન ફક્ત ખાસ ધાર્મિક વિધિઓ દરમિયાન કરવામાં આવે છે. વધુમાં, જો કોઈ તેલ માંગે છે તો તેનો સ્પષ્ટ ઇનકાર કરો. નંબર 4. બંગડીઓ, બિંદી, અંગૂઠાની વીંટી અને પાવડી જેવા સૌંદર્ય પ્રસાધનો કોઈને ન આપો. ઘણી સ્ત્રીઓ પોતાના સૌંદર્ય પ્રસાધનો બીજાને પૂછવામાં આવે ત્યારે આપે છે, પરંતુ આમ કરવું બિલકુલ શુભ માનવામાં આવતું નથી.
જે સ્ત્રી પોતાના સૌંદર્ય પ્રસાધનો બીજા કોઈને ઉપયોગ માટે આપે છે તેના ઘરમાં ક્યારે સુખ અને સમૃદ્ધિનો અનુભવ થશે નહીં અને તેના પતિનું જીવન હંમેશા મુશ્કેલીમાં રહેશે. નંબર 5. રોલિંગ પિન અને રોલિંગ પિન આપણા રસોડામાં ખૂબ જ મહત્વપૂર્ણ વસ્તુઓ છે. તેમને આપણા ઘરમાં ખોરાક અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર રોલિંગ પિન અને રોલિંગ પિન કોઈને ઉપયોગ માટે ન આપવા જોઈએ. ઘરની સમૃદ્ધિ અને સંપત્તિનો નાશ થઈ શકે છે અને પરિવારના સભ્યોને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. રોલિંગ પિન અને રોલિંગ પિન ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે તેમની સાથે તૈયાર કરેલું ભોજન આખા પરિવારને ઊર્જા પ્રદાન કરે છે. તેનું દાન કરવાથી ઘરની સકારાત્મક ઊર્જાનો નાશ થાય છે. શાસ્ત્રો અનુસાર રોલિંગ પિન અને રોલિંગ પિનનું દાન કરવાથી ઘરની શાંતિ અને ખુશીનો નાશ થાય છે અને ઘરમાં ખરાબ આત્માઓ આવે છે, જેના કારણે નાની નાની બાબતોમાં પણ ઝઘડા થાય છે અને તકલીફનું વાતાવરણ બને છે. તેથી કોઈએ પણ રોલિંગ પિન અને રોલિંગ પિનનું દાન ન કરવું જોઈએ. નંબર 6. મીઠું શુક્ર ગ્રહ સાથે સંકળાયેલું છે. તમારા ઘરમાંથી મીઠું ખવડાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, પરંતુ તમારે ક્યારેય તમારા ઘરમાંથી મીઠું કોઈને ન આપવું જોઈએ. મીઠું દાન કરવાથી તમારા ઘરની આર્થિક સ્થિતિ બગડે છે અને તમારા લગ્ન જીવનમાં પણ તકલીફ અને તણાવ પેદા થઈ શકે છે. તેથી મીઠું દાન કરવાનું ટાળો. ઉપરાંત ધ્યાન રાખો કે જો કોઈ મીઠું માંગે તો સીધું તેના હાથમાં ન આપે. તમારે કાચના વાસણમાં મીઠું રાખીને આપવું પડશે. આમ કરવાથી મીઠું નકારાત્મક ઊર્જા ઉત્પન્ન કરશે નહીં. નંબર 7. લોખંડથી બનેલી કોઈપણ વસ્તુ શનિદેવ સાથે સંકળાયેલી છે અને તેનું દાન કરવાથી ઘરમાં ગરીબી અને બીજી ઘણી સમસ્યાઓ આવી શકે છે. લોખંડનું દાન કરવાથી શનિદેવ પણ ગુસ્સે થઈ શકે છે, જેના કારણે આર્થિક અને માનસિક સમસ્યાઓ થઈ શકે છે. તેથી ધ્યાનમાં રાખો કે તમારે ક્યારેય લોખંડથી બનેલી કોઈપણ વસ્તુનું દાન ન કરવું જોઈએ. વધુમાં દૂધથી બનેલી કોઈપણ વસ્તુ જેમ કે દહીં, ખોયા, ક્રીમ વગેરેનું દાન કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને તે પરિવારના સભ્યોના સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડી શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર દૂધ અને દહીંનું દાન કરવાથી ઘરની આર્થિક સ્થિતિ નબળી પડે છે. જો તમે કોઈપણ ધાર્મિક વિધિ વિના દૂધ અને દહીંનું દાન કરો છો, તો તે તમારા ઘરમાં ગરીબીનું કારણ પણ બની શકે છે. નંબર 8. ગંગાજળ ખૂબ જ પવિત્ર અને શુદ્ધ પાણી છે. તેનો ઉપયોગ ધાર્મિક વિધિઓમાં થાય છે અને તેને ઘરમાં રાખવાથી હંમેશા સકારાત્મક ઊર્જા અને પવિત્રતા જળવાયેલી રહે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગંગાજળ ક્યારે કોઈને ઉપયોગ માટે ન આપવું જોઈએ. જો કોઈ ગંગાજળનું દાન કરે છે અથવા તેને પોતાના ઘરમાં રાખે છે, તો જો કોઈ ઘરમાં સંગ્રહિત ગંગાજળ બીજા કોઈને ઉપયોગ માટે આપે છે, તો તે ઘરની સકારાત્મક ઊર્જા નષ્ટ થઈ જાય છે અને તે ઘરમાં નકારાત્મક ઊર્જા રહે છે. નંબર 9. કાળા તલ એક ખૂબ જ શક્તિશાળી અને આધ્યાત્મિક રીતે મહત્વપૂર્ણ પદાર્થ છે. તેનો ઉપયોગ ઘણી પૂજાવિધિઓમાં પ્રસાદ તરીકે થાય છે અને તે શનિદેવ સાથે સંકળાયેલ છે. શાસ્ત્રો અનુસાર કાળા તલનું દાન કરવાથી શનિદેવનો ક્રોધ થઈ શકે છે. શનિદેવની પૂજામાં કાળા તલ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, પરંતુ દરેક વ્યક્તિએ તેનું દાન કરવાનું ટાળવું જોઈએ. નંબર 10. શંખને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. તે ઘરમાં ધન અને સમૃદ્ધિ માટે રાખવામાં આવે છે. શંખનો અવાજ સાંભળીને જીવન મધુરતા અને સકારાત્મક ઊર્જાથી ભરાઈ જાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે શંખનું દાન કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને તેનું દાન કરનાર વ્યક્તિને આર્થિક નુકસાન પણ થઈ શકે છે. નંબર 11. દેવી દેવતાઓની મૂર્તિઓ. શાસ્ત્રો અનુસાર
કોઈપણ દેવતાની મૂર્તિઓનું દાન કરવું અત્યંત વિનાશક માનવામાં આવે છે. આનાથી તમારા ઘરની લક્ષ્મી બીજા કોઈના ઘરે જાય છે અને તમારા ઘરમાં રહે છે. દરિદ્રતા તમારામાં રહે છે. પૂજા માટે તમારા ઘરમાં દેવી દેવતાઓની મૂર્તિઓ રાખો. જો તમે મૂર્તિઓનું દાન કરો છો તો તમારે ઘણી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. નંબર 12 ફાટેલા કે જૂના કપડાનું દાન કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. જે કપડાં વાપરવા યોગ્ય નથી અથવા ફાટેલા કે ખૂબ જૂના છે તેવા કપડાનું દાન કરનાર વ્યક્તિના જીવનમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તેનાથી દલિતા અને તમારા જીવનમાં અનેક ગંભીર રોગો પણ થઈ શકે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ફાટેલા કપડાનું દાન કરવાનું ટાળવું જોઈએ કારણ કે આમ કરવાથી તમારા ઘરની સુખ, સમૃદ્ધિ અને શાંતિનો નાશ થાય છે. પ્રિય મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને કમેન્ટમાં જણાવો. જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, તમે માતા લક્ષ્મીનો પ્રેમ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે તેવું ઈચ્છો છો અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખો. મિત્રો, આ બધી માહિતી હિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંદર્ભમાં કોઈપણ પ્રકારનો દાવો કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો. આભાર. જય શ્રી કૃષ્ણ.